કચ્છમાં ચાંદીપુરા વાયરસ હવે વકરી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે માધાપર અને અંજાર તાલુકાના મેઘપરની 2 બાળાના શંકાસ્પદ મૃત્યુ થતાં આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું. વધુ તપાસ ગહન બની. સમગ્ર કચ્છમાં ચાંદીપુરા વાયરસ હવે બેકાબૂ બની રહ્યો છે, ધીમે ધીમે વકરી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે આજે માધાપર અને અંજાર તાલુકાના મેઘપર ગામે 2 બાળાઓના શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતાં આરોગ્ય તંત્ર ખળભળી ઉઠ્યું હતું. જાણકાર સ્ત્રોતોના મળતી માહિતી અનુસાર માધાપરની 8 માસની બાળાને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ દેખાતા હતી. તેમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ઇન્વેસ્ટિગેશન માટે સંબંધિત લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા, પરંતુ તેનો રિપોર્ટ આવે તે પહેલાં માધાપરની આ 8 માસની બાળકીએ દમ તોડ્યો હતો, તેમનું મૃત્યુ થયું હતું. એ જ પ્રમાણે અંજાર તાલુકાના મેઘપર ગામે શ્રમિક પરિવારની બાળાને પણ શંકાસ્પદ રોગના લક્ષણ દેખાતા તેમને તાકીદે સારવાર માટે દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં તેમનું આજે બપોરે પણ મૃત્યુ થયું હતું. આમ 2 બાળકોના શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતાં સમગ્ર આરોગ્ય તંત્ર ખળભળી ઉઠ્યું છે અને તાત્કાલિક અસરથી જે પગલાઓની શ્રેણી છે તેમને વધુ ગંભીર બનાવવામાં આવી છે, વધુ કડક બનાવવામાં આવી છે અને વધુ સચેત બનાવવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આજે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાનું વહીવટીતંત્ર આ માટે સંપૂર્ણપણે સજ્જ છે અને જે પ્રકારની કીટ છે, કીટનો સ્ટોક પણ યથાવત છે, કોઈપણ પ્રકારની તકલીફ નથી. અને જે બાળાને સારવાર આપવામાં આવી રહી છે તેને અલાયદા વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેના ઉપર સંપૂર્ણપણે ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યું છે. દરમિયાનમાં આજે માધાપરની 8 માસની બાળાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. તેના ગઈકાલે સેમ્પલ લીધા, હજુ આવતીકાલે રિપોર્ટ આવશે, તે પહેલાં તેમનું મૃત્યુ થયું છે. એ જ પ્રમાણે અંજાર તાલુકાના મેઘપર ગામે શ્રમિક પરિવારની બાળાનું પણ આજે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતાં તેમને પણ ચાંદીપુરા વાયરસ હોય તેવી શક્યતા જોવા મળી હતી. પરિણામે તેમના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલાં તેમણે પણ દમ તોડ્યો હતો. આજે કચ્છમાં 2 બાળકોના શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયા છે. તેમને ચાંદીપુરા વાયરસ નામનો રોગચાળો હતો કે કેમ તેના રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે, પરંતુ આ બંને બાળાએ દમ તોડ્યો હતા અને જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમનું વહીવટીતંત્રએ સંપૂર્ણપણે પગલાં શરૂ કરી દીધા છે.